નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। જો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના એક એવા અપડેટ વિશે જે દરેક ખેડૂત મિત્ર માટે જાણવું બિલકુલ જરૂરી છે। જી હા, એક બહુ મોટો નિયમ બદલાયો છે। તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આખી વાત છે શું। તો જુઓ, ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે આપણી પીએમ કિસાન યોજના માટે એક બહુ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। ખરેખર આ કોઈ નાની સૂની વાત નથી। નવો નિયમ એવો છે કે હવેથી દરેક નોંધાયેલા ખેડૂતોએ દર વર્ષે પોતાનું ઈ-કેવાયસી કરાવવું જ પડશે। અને આ ઈ-કેવાયસી તમારે બાયોમેટ્રિક અથવા તો ફેસ ઓથેન્ટિકેશનથી કરવાનું રહેશે। મતલબ કે જો યોજનાનો લાભ ચાલુ રાખવો હોય ને તો આ કામ કરવું તો કમ્પલસરી છે જ। હવે સવાલ એ થાય કે આ બધું ન કરીએ તો શું? તો સીધી વાત છે, આ 2000 રૂપિયાનો હપ્તો, જો આ નવો ઈ-કેવાયસીનો નિયમ પૂરો કરવામાં આપણે નિષ્ફળ જઈશું તો ભાઈ બેંક ખાતામાં આવતો આ 2000 રૂપિયાનો હપ્તો સીધો અટકી જશે। ખેતી નિયામક કચેરીએ એકદમ ચોખ્ખું કહી દીધું છે કે હવે સહાય માત્ર એમને જ મળશે જેમણે પોતાનું ઈ-કેવાયસી પૂરું કર્યું હશે। એટલે આમાં કોઈ ચાન્સ લેવા જેવો નથી હો, બરાબર? તો હવે તારીખ નોંધી લો, 30 જૂન 2026। જી હા, ચાલુ નાણાકીય વર્ષ 2026-27નો પહેલો હપ્તો જોઈએ છે ને, તો એના માટેની આ છેલ્લી તારીખ છે। 30 જૂન 2026 સુધીમાં આ ઈ-કેવાયસીની પ્રોસેસ ગમે તેમ કરીને પૂરી કરી લેવાની છે। જો મોડું કર્યું તો સમજજો કે હપ્તો ગયો। એટલે જરાય રાહ જોયા વગર આ કામ સમયસર પતાવી લેવું જ સારું। તો ચાલો, હવે ટેન્શન લેવાની જરૂર નથી। આપણે ઈ-કેવાયસી પૂરી કરવા માટેની 3 એકદમ સરળ પદ્ધતિઓ વિશે જાણી લઈએ। સરકારે આ કામ માટે મુખ્ય 3 ઓપ્શન માન્ય કર્યા છે। પહેલું વિકલ્પ છે સ્થાનિક અધિકારીની મદદથી ફેસ ઓથેન્ટિકેશન કરાવવું। બીજો છે કોઈ નજીકના કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક કરાવવું। અને ત્રીજો અને સૌથી આધુનિક વિકલ્પ છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે જ આ કામ કરી લેવું। ચાલો એક પછી એક ત્રણેય સમજીએ। સૌથી પહેલો રસ્તો જે બહુ જ સરળ છે, ખાસ કરીને જો મોબાઈલ કે ટેકનોલોજી બહુ ન ફાવતી હોય ને તો આ બેસ્ટ છે। તમારે સીધું જ તમારા ગામના ગ્રામસેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસરને મળવાનું છે। એમની પાસે ઓફિશિયલ પીએમ કિસાન મોબાઈલ એપ હોય છે। બસ એ લોકો એમાં તમારો ચહેરો સ્કેન કરશે અને તમારું ઈ-કેવાયસી એકદમ મફતમાં અને ફટાફટ પૂરું કરી આપશે। એકદમ ઇઝી, ખરું ને? હવે માની લો કે કોઈ કારણસર ગ્રામસેવક હાજર નથી, તો બીજો રસ્તો છે આપણું કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા પંચાયતનું ઈ-ગ્રામ કેન્દ્ર। ગામમાં કે નજીકના શહેરમાં આવા કેન્દ્ર તો હોય જ છે। ત્યાં જવાનું, બાયોમેટ્રિક મશીન પર અંગૂઠો મૂકવાનો અને પૂરું। આપણે આધાર કાર્ડના કામ માટે ત્યાં જતા જ હોઈએ છીએ, એટલે આ પણ એકદમ ભરોસાપાત્ર અને ઝડપી રસ્તો છે। અને હવે વાત કરીએ ત્રીજા રસ્તાની। ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી। તમે તમારા સ્માર્ટફોનમાં જ પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો। એમાં લાભાર્થી તરીકે તમારો આધાર નંબર કે રજિસ્ટ્રેશન નંબર નાખીને લોગિન કરો। પછી શું? બસ મોબાઈલના કેમેરાથી તમારો પોતાનો ચહેરો સ્કેન કરો અને ઈ-કેવાયસી સક્સેસફુલ। ઘરે બેઠા જાતે જ આખું કામ પૂરું। અને એક જોરદાર વાત કહું, આ 100નો આંકડો જરા સાંભળજો। આ મોબાઈલ એપનો એક એવું ફીચર છે ને જે ખરેખર કમાલ છે। જો તમે એપમાં લોગિન કરો તો તમે માત્ર તમારું જ નહીં પણ તમારી આજુબાજુના બીજા 100 જેટલા ખેડૂત મિત્રોનું ઈ-કેવાયસી પણ તમારા જ મોબાઈલથી કરી શકો છો। એટલે ગામનો કોઈ પણ એક યુવાન બીજા વડીલ ખેડૂતોની જબરદસ્ત મદદ કરી શકે છે। એક જ મોબાઈલથી આખા મોહલ્લાનું ટેન્શન ખતમ। હવે ઘણા મિત્રોને સવાલ થશે કે અમે તો ગામની બહાર છીએ, અમારું શું? અરે એમાંય કોઈ ચિંતા નથી। ખેતી નિયામક કચેરીએ એ પણ ક્લિયર કર્યું છે કે તમે નોકરી ધંધા માટે ગમે ત્યાં બહારગામ હોવ, આ 3માંથી કોઈ પણ પદ્ધતિ તમે વાપરી શકો છો। અને પેલી મોબાઈલ એપવાળી રીત તો તમે દેશના કોઈ પણ ખૂણે બેઠા બેઠા કરી શકો છો। બસ શરત ખાલી એટલી જ કે 30 જૂન 2026 પહેલાં આ કામ થઈ જવું જોઈએ। તો હવે આ બધી માહિતી પછી એક જ સવાલ ઊભો થાય છે, શું આગામી હપ્તો મેળવવા માટે તમારું ફરજિયાત ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયું છે? જો ના, તો આજે જ આ 3માંથી કોઈ એક રીત અપનાવો અને તમારો હપ્તો સુરક્ષિત કરો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.